हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 અને 2 આપણે જોઈ ચૂક્યા છીએ। આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 3 અને એની આગળના દાખલાઓ સમજીશું। મિત્રો, આપણને દાખલા નંબર 3ની અંદર કીધું છે કે શું ચતુષ્કોણ એબીસીડી છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો શરત આપણને પહેલા પેટા પ્રશ્નમાં આપી છે ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180 હોય। મિત્રો, કોઈ ચતુષ્કોણ એબીસીડી એમાં બી અને ડી એ સામસામેના ખૂણા છે અને સામસામેના ખૂણા એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાન માપના હોય। અહીંયા આપણને કીધું છે સામસામેના ખૂણા પૂરક છે, તો શું એના આધારે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહી શકાય? તો આપણને આપેલા ગુણધર્મ છે એ મુજબ જો પાસેના ખૂણા પૂરક હોય તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એમ કહી શકીએ, પરંતુ આ સામસામેના ખૂણા છે માટે એ પૂરક હોય તો ચતુષ્કોણ સમાંતર બાજુ થઈ શકે નહીં, માટે આપણે કહી શકીએ ના। કારણ આપવું હોય તો કારણ આપી શકીએ કે ખૂણો બી અને ખૂણો ડી એ પાસેના ખૂણા નથી, તેથી એ સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે। એવી જ રીતે બીજા પેટા પ્રશ્નમાં શરત આપી છે કે એબી બરાબર સીડી બરાબર 8 સેન્ટીમીટર અને એડી બરાબર 4 સેન્ટીમીટર અને બીસી બરાબર 4.4 સેન્ટીમીટર। તો જો એબી અને સીડી એ સામસામેની બાજુ છે તો એ સમાન હોય, માટે આપણને સમાન આપી છે કે એબી બરાબર સીડી બરાબર 8 સેન્ટીમીટર છે અને બાકીની બે બાજુ એડી અને બીસી એ સમાન નથી, જ્યારે કે એડી ને બીસી પણ સામસામેની બાજુ થાય તો સામસામેની બાજુની બંને જોડ છે એ સમાન હોય છે। તો અહીંયા આપણે કહી શકીએ એના ઉકેલમાં કે એડી અને બીસી સામસામેની બાજુ છે અને એ સમાન નથી, કારણ કે આ 4 સેન્ટીમીટર છે, આ 4.4 સેન્ટીમીટર છે, માટે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે। તો કારણ કેવું હોય તો એડી નોટ ઇક્વલ ટુ બીસી એડી અને બીસી સામસામેની બાજુઓ છે, એટલે કે એડી અને બીસી સામસામેની બાજુ છે ને એ સમાન નથી, જ્યારે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ છે એ હંમેશા સમાન હોય, માટે અહીંયા સામસામેની બાજુની જોડ સમાન નથી, માટે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે। ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ। ખૂણો એ બરાબર 70 અને ખૂણો સી બરાબર 65 થાય તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? ખૂણો એ અને ખૂણો સી મિત્રો એ ચતુષ્કોણના એ અને સી એ સામસામેના ખૂણા છે
અને સામસામેના ખૂણા છે એ સમાન હોય, જ્યારે અહીંયા સમાન નથી, માટે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે. તો આપણે ઉકેલની અંદર કહી શકીએ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ન થાય. કારણ શું? તો ખૂણો એ નોટ ઇક્વલ ટુ ખૂણો સી એ સમાન નથી, કારણ કે ખૂણો એ અને ખૂણો સી એ સામસામેના ખૂણા છે. માટે સામસામેના ખૂણા સમાન હોવા જોઈએ, જે અહીંયા સમાન આપેલા નથી, માટે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે. તો મિત્રો, આ રીતે શરતોની અંદર આપણે ગુણધર્મનો ઉપયોગ કરી અને એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય કે ન થાય એના વિશે આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ. દાખલા નંબર 4 જોઈએ. મિત્રો, દાખલા નંબર 4માં જોઈએ, એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, પરંતુ તેમ છતાં એના સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. એટલે કે જો ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો એની સામસામેના ખૂણાની બંને જોડ સમાન થાય, પરંતુ આ એવો આકૃતિ આપણે દોરવાની છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, તેમ છતાં એના સામસામેના ખૂણાની કોઈ એક જોડ છે એ સમાન થતી હોય. તો મિત્રો, આપણને યાદ છે કે પતંગાકાર ચતુષ્કોણ જે છે એમાં પાસેની બાજુઓની એક એક જોડ સમાન હોય. તો એમાં આ બે ખૂણાઓ એ પણ સમાન થાય. અહીંયા ABCD એ પતંગાકાર ચતુષ્કોણ લઈએ તો એમાં B અને D ખૂણો સમાન છે. તો આપણે ઉકેલમાં કહી શકીએ ખૂણો B બરાબર ખૂણો D, જે સામસામેની બાજુની એક જોડ છે, પરંતુ બીજી જોડ ખૂણો A અને ખૂણો C એ સમાન નથી. માત્ર એક જ જોડ સમાન છે, B અને D. તેમ છતાં આ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો આ રીતે પતંગાકાર ચતુષ્કોણની મદદથી આપણે કહી શકીએ કે શરતનું પાલન થાય કે એક જોડ સમાન હોય સામસામેના ખૂણાની, અને તેમ છતાં એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય. દાખલા નંબર 5 જોઈએ મિત્રો. જોઈએ દાખલા નંબર 5 મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણ, કોઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ, એમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. આપણે મિત્રો એવો એક ચતુષ્કોણ લઈ લઈએ કે જ્યાં પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 હોય. આપણે નામ આપી દઈએ એને ABCD, જેમાં આ ખૂણો એ 3x માપનો હોય અને આ ખૂણો 2x માપનો. જે પાસેની જોડના બે ખૂણા થયા A અને B, અને એનો ગુણોત્તર 3:2 હોય. એટલે આપણે ઉકેલ શોધીએ. દરેક ખૂણાના માપ મેળવવા છે. તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એમાં આપણે ધારો કે ખૂણો A જેમ ખૂણો B બરાબર 3:2
2 છે. તો એના ઉપરથી આપણને ખૂણા એનું માપ મળશે 3x અને ખૂણા બીનું માપ મળશે 2x. તો આ રીતે બંને ખૂણાના માપ મળે. હવે આપણે 4 ખૂણાના માપ શોધવા છે. તો મિત્રો આ બંનેનો ગુણોત્તર આપણને આપી દીધો છે. આપણે એના વિશેનો એક ગુણધર્મ જાણીએ છીએ તો આપણે એનો ઉપયોગ કરીએ. પરંતુ ખૂણો એ વત્તા બી બરાબર 180, કારણ કે પાસેના ખૂણાઓ પૂરક હોય છે. આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ. માટે એ અને બીનો સરવાળો 180 થાય. તો એનું માપ મૂકી દઈએ. એ બરાબર 3x, બી બરાબર 2x બરાબર 180. તો આપણને મળશે 5x બરાબર 180. તેથી x બરાબર 180 ભાગ્યા 5, તો આપણને મળશે 36. તો xનું માપ મળ્યું 36. તો આ રીતે હવે આપણે એના ઉપરથી એ, બી, સી અને ડી ચારેય ખૂણાના માપ મેળવીએ. તો x મળી ગયું. માટે આપણે કહી શકીએ ખૂણો એ બરાબર 3x માટે 3 ગુણ્યા 36 બરાબર 108. એવી જ રીતે ખૂણો બી બરાબર 2x માટે 2 ગુણ્યા 36 એટલે 72. હવે આપણે બીજા ગુણધર્મનો ઉપયોગ કરીએ. પરંતુ ખૂણો એ બરાબર ખૂણો સી તથા ખૂણો બી બરાબર ખૂણો ડી, કારણ સામસામેના ખૂણા માટે એ સમાન હોય. તો આપણે કિંમત મૂકી દઈએ. એ એટલે 108. તો 108 બરાબર ખૂણો સી તથા બી બરાબર ડી. તો બી એટલે 2x, 2x એટલે 72. માટે 72 બરાબર ખૂણો ડી. તો આ રીતે એ, બી, સી અને ડી ચારેય ખૂણાના માપ આપણને મળી શકે. હવે જોઈએ દાખલા નંબર 6. મિત્રો આપણે ગુણધર્મના ઉપયોગ કરીને દાખલા નંબર 6 જોઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે એવો એક ચતુષ્કોણ લઈ લઈએ. આપેલો ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ ABCD, જેમાં પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. એટલે કે ખૂણો એ અને ખૂણો બી આ બે સમાન છે. તો આપણે કહી શકીએ ઉકેલમાં કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને એમાં જો પાસેના ખૂણાના માપ સમાન હોય અને ખૂણો એ બરાબર ખૂણો બી છે, પાસેના ખૂણા સમાન છે એવું આપણને આપી દીધું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે પાસેના ખૂણા પૂરક હોય. માટે એ વત્તા બી બરાબર 180 થાય. આ ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ.
હવે એ અને બી સમાન છે તો બીના સ્થાને હું કિંમત મૂકી દઉં એ, તો આપણને મળશે 2a બરાબર 180, માટે એ બરાબર 180 ભાગ્યા 2, માટે એ બરાબર 90. મિત્રો એ 90 તો એ અને બી સમાન છે, માટે બી પણ 90 થાય. ખૂણો એ બરાબર ખૂણો બી છે, માટે એ પણ 90 થશે. હવે આપણે સામસામેના ખૂણાની વાત કરીએ. ખૂણો એ બરાબર ખૂણો સી તથા ખૂણો બી બરાબર ખૂણો ડી એ સામસામેના ખૂણા છે, માટે એના માપ સમાન હોય. તો એ 90 તો આપણે એની કિંમત મૂકી દઈએ તો સી પણ 90 મળ્યો. અને એવી જ રીતે બીની કિંમત 90 છે તો એ મૂકી દઈએ તો ડીની કિંમત પણ 90 થાય. મિત્રો આ એક વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જશે, જેમાં એ, બી, સી અને ડી બધા ખૂણા કાટખૂણા છે. તો હવે આપણે આગળ ઉપર એ સમજીશું કે કેવો ચતુષ્કોણ થાય, પરંતુ અહીંયા આપણે એની નોંધ કરી દઈએ કે ચારેય ખૂણા કાટખૂણા હોય તો ચતુષ્કોણ ABCD એ લંબચોરસ થાય છે. આ એક વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેના વિશે આપણે હવે પછી થિયરીની અંદર જોશું. લંબચોરસ, ચોરસ એ બધાની વ્યાખ્યાઓ અને એના ગુણધર્મની સમજૂતી આપણે મેળવીશું. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસપાસીના ખૂણાની એક જોડના ખૂણા સમાન હોય તો એ આપેલો ચતુષ્કોણ લંબચોરસ થાય છે, એટલે કે એના બધા ખૂણાના માપ 90 થાય, એટલે કે બધા ખૂણાઓ કાટખૂણાઓ હોય. સમજાયું મિત્રો? આ રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. મિત્રો દાખલા નંબર 7માં જોઈએ. આપણને એક આકૃતિ આપેલી છે. અહીંયા આપણે એ આકૃતિ દોરી લઈએ. આ આકૃતિમાં આ એક વિકર્ણ આપેલો છે. આ ચતુષ્કોણ HOPE એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, જેમાં આ ખૂણો એ 70ના માપનો છે. આ ખૂણો x માપ દર્શાવે છે. આ ખૂણાનું માપ z છે. ખૂણો OPH એ y છે અને EHP એ 40નો ખૂણો છે અને ખૂણો E એ x માપનો ખૂણો છે. તો આપણે x, y અને z ખૂણાઓ શોધવા છે. તો સૌથી પહેલાં ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે એનો ઉકેલ મેળવીએ. એમાં XYZ મેળવવા માટે ખૂણો શોધવા માટે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે સાથે સાથે જણાવતું જવાનું છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે આ x મેળવી દઈએ. 70 અને x એટલે કે POA અને POH એ બંને રૈખિક જોડ રચે છે. તો આપણે એનો ઉપયોગ કરીએ. ખૂણો આપણે સૌથી પહેલાં વાત કરી દઈએ. ચતુષ્કોણ HOPE સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એમાં ખૂણો
POA પ્લસ ખૂણો POH બરાબર 180. કારણ દર્શાવી દઈએ કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એ રૈખિક જોડ. બંનેની કિંમત મૂકી દઈએ. POA 70 આપ્યું છે અને POH છે એ x આપ્યું છે, તો એ બંનેનો સરવાળો 180 થશે. માટે એક્સનું માપ થશે 180 માઇનસ 70, એટલે કે x બરાબર 110. આ રીતે x મળે. હવે x એટલે ખૂણો POH અને PEH એ બંને x છે, તો આપણે XYZ મેળવવાના હતા, તો x ખૂણો મળી ગયો. હવે એ જ રીતે y અને z મેળવવા છે. તો મિત્રો y અને આ 40નો ખૂણો એ બંને યુગ્મ કોણો રચે છે, જે HE અને PO સમાંતરની છેદિકા PH થી બનતા યુગ્મ કોણો છે. માટે આપણે એનો ઉપયોગ કરીએ. ખૂણો OPH બરાબર ખૂણો EHP. કારણ યુગ્મ કોણો. આપણે દરેકમાં કયો ગુણધર્મ વાપરીએ છીએ એ કારણનું સ્પષ્ટીકરણ કરતા જશું. માટે OPH એટલે y અને EHP એ આપણને 40 આપ્યું છે. માટે yની કિંમત મળી ગઈ 40. હવે મિત્રો y, x અને z એ ત્રિકોણના ત્રણેય ખૂણા છે, તો આપણે એનો ઉપયોગ કરી શકીએ, અથવા તો 70 છે એ POH ત્રિકોણનો બહિષ્કોણ છે, એનું માપ અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય, એનો ઉપયોગ પણ કરી શકીએ. તો આપણે ત્રિકોણ POHમાં ખૂણો POH પ્લસ ખૂણો PHO પ્લસ ખૂણો OPH બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, એનો આપણે ઉપયોગ કર્યો. હવે POH એટલે x વત્તા PHO એટલે z વત્તા OPH એટલે y બરાબર 180. એક્સનું માપ જાણીએ છીએ મિત્રો, મૂકી દઈએ 110 પ્લસ z પ્લસ yનું માપ જાણીએ 40 બરાબર 180. તો મળશે z વત્તા 150 બરાબર 180. તેથી z બરાબર 180 માઇનસ 150 બરાબર 30. એટલે આપણને મળી શકે, તેથી z બરાબર 30. આ રીતે એક્સ, વાય અને ઝેડ ત્રણેયના માપ આપણને મળી શકે છે. મિત્રો અહીંયા જુદા જુદા ગુણધર્મનો તમે ઉપયોગ પૈકી કયો ઉપયોગ કરો છો? અહીંયા 70નો ખૂણો છે એ એક વાય અને ઝેડના સરવાળા જેટલો થાય, અંતઃસમૂહ કોણના માપનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય, એનો ઉપયોગ કરો, અથવા તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ ઉપયોગ કરો. જેનો ઉપયોગ કરો એ અહીંયા કારણ દર્શાવવાનું રહે છે. બરોબર મિત્રો, પુનરાવર્તન કરજો જેથી
દરેક દાખલાની અંદર કયા ગુણધર્મના ઉપયોગથી આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ એનું સ્પષ્ટીકરણ આપને થઈ શકે, જેથી અન્ય દાખલાઓના ઉકેલ તમે જાતે મેળવી શકો. મિત્રો, આજના વિડીયોમાં 7 દાખલા સુધી આપણે જોઈ ગયા. હવે પછી જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 3.3ના આગળના દાખલાઓ, દાખલા નંબર 8 અને એના પછીના દાખલાઓ વિશે સમજીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.